હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 8નું ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ સ્ટાર્ટ કરશું. ઓકે, તો સૌ પ્રથમ તો આપણને ચેપ્ટરનું નામ શું આપેલું છે? ચતુષ્કોણની સમજ. તો આપણને પ્રશ્ન એ થાય ચતુષ્કોણ એનો અર્થ શું થાય? તો આપણે તે પહેલાં સમજી લઈએ. ચતુષ્કોણ, હવે આ ચતુષ્કોણ જે શબ્દ છે તે બે શબ્દને ભેગા કરીને બનેલો છે. પહેલાં તો શું આવે છે? ચતુ. ચતુ એટલે શું થાય? ચાર. અને કોણ, કોણ એટલે શું થાય? ખૂણાઓ. ઓકે, એટલે ચતુષ્કોણ એનો મતલબ શું થશે? તો કે ચાર ખૂણાઓ વાળી આકૃતિ. તેને શું કહેવામાં આવે? ચતુષ્કોણ કહેવામાં આવે. ધારો કે હું એક આકૃતિ ફોર એક્ઝામ્પલ દોરું. આ પ્રકારે મેં એક આકૃતિ દોરેલી છે, બરાબર છે. હવે આ આકૃતિમાં ખૂણાઓ જોવા જઈએ તો ખૂણાઓ ક્યાં ક્યાં થાય? એક અહીંયા ખૂણો થશે, આ બીજો ખૂણો થશે, આ ત્રીજો ખૂણો થશે અને આ ચોથો ખૂણો થશે. 1 2 3 4. તો કેટલા ખૂણા છે? ચાર ખૂણા છે. તો આ પ્રકારની ચાર ખૂણાઓ વાળી જે આકૃતિ હોય તેને શું કહેવામાં આવે? ચતુષ્કોણ કહેવામાં આવે. હવે તમને પ્રશ્ન એ થાય કે આ પ્રકારની આકૃતિઓ એટલે કે ચતુષ્કોણનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? તો તમે અત્યારે જે મારો આ વિડીયો જોઈ રહ્યા છો તે તમે મારો વિડીયો અથવા તો મોબાઈલમાં જોઈ રહ્યા હશો અથવા તો ટીવીમાં જોઈ રહ્યા હશો, બરાબર છે. તો તમારો મોબાઈલ અને ટીવી આ બંનેનો આકાર કેવો છે? આ જ પ્રકારનો છે કે નહીં? એટલે કે ચતુષ્કોણ આકાર છે. ત્યારબાદ તમારા ઘરમાં સેટી હોય એટલે કે સૂવા માટેની જે સેટી હોય તેનો આકાર પણ કેવો હોય છે? આ જ પ્રકારનો એટલે કે ચતુષ્કોણ આકાર હશે. તમારા ઘરમાં ફ્લોર ઉપર જે ટાઇલ્સ એટલે કે લાદીઓ હોય તે લાદીઓનો આકાર પણ કેવો હોય છે? ચતુષ્કોણ હોય છે. એના સિવાય તમારા ઘરના બારી, દરવાજા, કબાટ, ફોટા ઉપર આપણે જે ફ્રેમ લગાડેલી હોય ફોટો ફ્રેમ તે પણ કેવા આકારની હોય છે? ચતુષ્કોણ આકારની હોય છે. આમ આપણે રોજબરોજના જીવનમાં જે કોઈ બી વસ્તુઓનો અભ્યાસ કરીએ છીએ તેમાંથી મોટા ભાગની વસ્તુઓનો આકાર કેવો છે? ચતુષ્કોણ છે. ઇવન હું તમને જે બોર્ડમાં ભણાવું છું તે બોર્ડનો આકાર પણ કેવો છે? ચતુષ્કોણ જ છે. ઓકે, એટલા માટે આપણે રોજબરોજના જીવનમાં આ પ્રકારની આકૃતિઓનો ઉપયોગ કરતા હોવાથી તેનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બને છે. ઓકે, તો હવે આપણે આ ચેપ્ટરમાં ચતુષ્કોણ વિશે અભ્યાસ કરશું. ઓકે, તો હવે આ ચેપ્ટરમાં આગળ વધતા પહેલાં આપણે અગાઉના ધોરણોમાં જે ભણી ગયા છીએ તેનું સૌપ્રથમ રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ આ ચેપ્ટરમાં આગળ વધશું. ઓકે, હવે ધોરણ 6 અથવા તો ધોરણ 7માં આપણે વક્ર વિશે ભણી ગયા છીએ. વક્ર કોને કહેવાય? તો આપણે એવી વ્યાખ્યા આવતી કે જે આકૃતિને પેન્સિલ, પેન કે માર્કર ઉપાડ્યા વગર એટલે કે લિફ્ટ કર્યા વગર દોરી શકાય તેવી આકૃતિને શું કહેવામાં આવે છે? વક્ર કહેવામાં આવે છે. ઓકે, વક્રને સમજવા માટે આપણે 2-3 આકૃતિ લઈએ. ધારો કે મેં એક આ પ્રકારની આકૃતિ લીધી. ઓકે, આ આકૃતિને મેં જે દોરી છે તેને ડ્રો કરવા માટે મારે માર્કરને બોર્ડ ઉપરથી આમ ઉપાડવી પડે છે? નથી ઉપાડવી પડતી. તો આ આકૃતિ કેવી થશે? વક્ર છે. ઓકે, ત્યાર પછી બીજી આકૃતિ લઈએ. ધારો કે હું આ રીતે ગુજરાતીનો 4 એટલે કે ચોગડો કરું તો આ આકૃતિને મેં જો દોરી તો ત્યારે પણ મારે આ આકૃતિ દોરવા માટે માર્કરને બોર્ડ ઉપરથી ઉપાડવી પડતી નથી. તો આ આકૃતિ પણ શું થશે? વક્ર છે. ત્યાર પછી હજી એક ત્રીજી આકૃતિ લઉં. આ રીતે મેં વર્તુળ દોર્યું. ઓકે, હવે વર્તુળને દોરવા માટે પણ મારે બોર્ડ ઉપરથી માર્કરને ઉપાડવી પડતી નથી. તો આ વર્તુળ એ પણ શું થશે? વક્ર છે. ઓકે, હજી એક ત્રીજી આકૃતિ લઉં આ રીતે. તો આ મેં જે આકૃતિ દોરી આ આકૃતિને દોરવા માટે પણ મારે માર્કરને બોર્ડ ઉપરથી ઉપાડવી પડતી નથી. એટલા માટે આ આકૃતિ પણ કેવી થશે? વક્ર થશે. ઓકે, ત્યાર પછી આપણે ધોરણ 6 અને 7માં સરળ વક્ર વિશે ભણી ગયા છીએ. તો સરળ વક્ર કેને કહેવાય? તો કે જે આકૃતિ દોરવામાં આકૃતિની જે લાઈન હોય તે એકબીજાને ક્રોસ ના કરે.
ઓકે, એકબીજાને ક્રોસ ના કરે તેને શું કહેવામાં આવે? સરળ વક્ર કહેવામાં આવે. એકબીજાને ક્રોસ ના કરે એટલે શું થાય જોઈએ આપણે જે 4 આકૃતિ લીધેલી છે તેમાં જ જોઈએ. હવે આ આકૃતિ મેં જે પહેલી આકૃતિ દોરેલી છે તે આકૃતિ દોરવા માટે આ જે બંને લાઈન મેં દોરેલી છે તે બંને લાઈન એકબીજાને એક પણ બિંદુએ ક્રોસ કરે છે? નથી કરતી. ધારો કે હું બીજી આકૃતિ લઉં તો બીજી આકૃતિ દોરવા માટે મેં શું કરેલું હતું? પહેલાં આ રીતે આમ કર્યું, પછી આમ કર્યું. તો અહીં મને જે બિંદુ મળે આ બિંદુ આગળ, આ બંને બિંદુ આગળ આ આકૃતિની બે લાઈન એકબીજાને શું કરે છે? ક્રોસ કરે છે. ઓકે, તો જે આકૃતિમાં આકૃતિની જે બે લાઈન હોય એકબીજાને ક્રોસ કરતી ના હોય તે આકૃતિને શું કહેવામાં આવે? સરળ વક્ર કહેવામાં આવે છે. ઓકે, તો સૌપ્રથમ હવે 4 આકૃતિમાં ફરી પાછા કહીએ કઈ આકૃતિ સરળ છે અને કઈ આકૃતિ સરળ નથી. ઓકે, તો પહેલી આકૃતિ જોઈએ. તો પહેલી આકૃતિ મારે ડ્રો કરવા માટે આકૃતિની કોઈ પણ લાઈન એકબીજાને ક્રોસ કરતી નથી એટલે પહેલી આકૃતિ કેવી થશે? સરળ છે. બીજી આકૃતિ જોશું તો બીજી આકૃતિમાં આ બિંદુ આગળ આ બંને આ લાઈનો એકબીજાને શું કરે છે? ક્રોસ કરે છે. તો આ આકૃતિ કેવી થશે? સરળ નથી. બરાબર છે. ત્રીજી આકૃતિ જોઈએ તો વર્તુળ દોરશું તો વર્તુળમાં આપણને કોઈ એવું બિંદુ મળે છે કે જ્યાં બંને લાઈનો એકબીજાને ક્રોસ કરે? તો વર્તુળમાં આપણને એવું કોઈ બિંદુ મળતું નથી. તો આ જે વર્તુળ છે એ કેવું થશે? સરળ છે. ઓકે, અને છેલ્લી જે આકૃતિ મેં દોરેલી છે તે આકૃતિ દોરવા માટે આ લાઈન અને આ લાઈન આ જે મેં બ્લુ માર્કરેથી દર્શાવેલું બિંદુ છે તે બિંદુ આગળ બંને એકબીજાને શું કરે છે? ક્રોસ કરે છે. ઓકે, તો આ આકૃતિ જે છે તે સરળ નથી. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી આપણે અગાઉના ધોરણમાં બંધ આકૃતિ વિશે ભણી ગયા છીએ. બંધ આકૃતિ એટલે કે શું થાય? તો જોઈએ પહેલી આકૃતિ જે છે એ તમને બંધ લાગે છે. બંધ એટલે કે આખું પેક થઈ જવા જોઈએ. આપણો રૂમ હોય એમાં બારી બંધ કરી દઈ, બારણા બંધ કરી દઈ તો બહાર નીકળવાની ક્યાંયથી જગ્યા હોય ના હોય એને શું કહેવાય? બંધ કહેવાય. હવે આ આકૃતિ જોશું, આ આકૃતિમાં આપણને બહાર નીકળવાની જગ્યા મળે? હા, મળે જ છે. અહીંથી આપણે બહાર નીકળી શકીએ. તો આ આકૃતિ બંધ થશે? નથી. તો શું લખશું? બંધ નથી. ઓકે, ત્યાર પછી બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિમાં આટલો ભાગ જે મેં તમને બ્લેક માર્કરેથી દર્શાવ્યો તે ભાગ બંધ છે, પણ એની બહારનો આ જે ભાગ આપણને મળે છે તે ભાગ કેવો થશે? ખુલ્લો થશે. તો આમાં બંધ ભાગ પણ છે, ખુલ્લો ભાગ પણ છે, પરંતુ આ આકૃતિમાં અમુક ભાગ ખુલ્લો છે એટલા માટે આ આકૃતિને બંધ કહેવાય નહીં. એટલે આ આકૃતિ પણ બંધ નથી. ઓકે, ત્યાર પછી ત્રીજી આકૃતિ જોઈએ તો ત્રીજી આકૃતિમાં વર્તુળની અંદરનો જે ભાગ છે તેમાંથી આપણને કોઈ પણ રીતે જો વર્તુળની અંદર ફસાઈ ગયા તો એમાંથી કોઈ પણ રીતે બહાર નીકળવાનો મોકો મળે નહીં. તો આ આકૃતિ કેવી થશે? બંધ થશે. તો શું લખી નાખશું? બંધ છે. અને ત્યારબાદ છેલ્લી આકૃતિ જોઈએ તો છેલ્લી આકૃતિમાં આપણને બે ભાગ મળે છે. એક તો આ ભાગ કે જે મેં લાલ માર્કરેથી દર્શાવેલો છે અને બીજો ભાગ કે જે મેં બ્લુ માર્કરેથી દર્શાવેલ છે. ઓકે, હવે આ બંને ભાગ એટલે કે લાલ માર્કર વાળો ભાગ અથવા તો બ્લુ માર્કર વાળો ભાગ આ બંનેમાંથી કોઈ પણ એક ભાગમાં તમે જો હોય તો ક્યાંયથી તમને બહાર નીકળવાનો મોકો મળે? ના મળે. તો આ આકૃતિ કેવી થશે? બંધ છે. ઓકે, તો આ બાબત તમે ધોરણ 6 અથવા તો ધોરણ 7માં ભણેલી છે તેનું આપણે રિવિઝન કરી લીધું. તો હવે આપણે આ ચેપ્ટરમાં એટલે કે ચતુષ્કોણની સમજનું જે ચેપ્ટર નંબર 3 છે તેમાં આગળ વધશું. તે પહેલાં જો તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. ઓકે, તો હવે આપણે આ ચેપ્ટરમાં સૌપ્રથમ બહુકોણ
બહુકોણને ઇંગ્લિશમાં પોલીગોન પણ કહેવામાં આવે. ઓકે, POLYGON, બહુકોણને ઇંગ્લિશમાં પોલીગોન કહેવામાં આવે. ઓકે, બહુકોણ એટલે શું થાય તો તેની વ્યાખ્યા આપણને આ પ્રમાણે આપેલી છે. ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. તો આ જે વ્યાખ્યા છે એમાં 3 વ્યાખ્યા કે જે આપણે આ જ લેક્ચરમાં અગાઉ જોયેલી છે એ 3 શબ્દોનો ઉપયોગ કરેલો છે. અને એ 3 શબ્દો ક્યાં ક્યાં છે? એક તો પેલું સાદા. સાદા એટલે કે શું થાય? સરળ. સરળ વિશે આપણે આગળ જોયું, બરાબર છે. જે આકૃતિ એકબીજાને ક્રોસ ના કરે, એટલે કે આકૃતિની જે લાઈન હોય એકબીજાને ક્રોસ ના કરે એને શું કહેવાય? સાદા અથવા તો સરળ કહેવાય. પછી છે બંધ. બંધ એટલે શું થાય તો એ પણ આપણે આગળ જોયેલું હતું, જેમાંથી આપણને બહાર નીકળવાની જગ્યા જ ના મળે એને શું કહેવાય? બંધ કહેવાય. અને પછી શું છે? વક્ર. તો વક્ર એટલે શું થાય તો કે જે આકૃતિને આપણે પેન, પેન્સિલ કે માર્કર ઉપાડ્યા વગર, લિફ્ટ કર્યા વગર દોરી શકીએ તેને શું કહેવામાં આવે? વક્ર કહેવામાં આવે. ઓકે, તો બહુકોણ એટલે શું થાય? ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. ઓકે, તો હવે આનું ઉદાહરણ જોઈએ. હવે કોઈ પણ આકૃતિ બહુકોણ છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે શું યાદ રાખવાનું? આ 3 શબ્દો ફરજિયાત યાદ રાખવાના. સાદી હોવી જોઈએ, બંધ હોવી જોઈએ અને વક્ર હોવો જોઈએ. ઓકે, ધારો કે હું એક આકૃતિ આ પ્રમાણે લઉં. ઓકે, તો હવે મારે આ આકૃતિને દોરવી હોય તો આ આકૃતિ સાદા એટલે કે સાદી એટલે કે સરળ. તો આ આકૃતિમાં કોઈ પણ રેખા, કોઈ પણ લાઈન એકબીજાને કોઈ બિંદુ આગળ ક્રોસ થાય એવું લાગે છે? નથી થતી. આ આકૃતિ કેવી થશે? સાદી એટલે કે સરળ થશે. ત્યારબાદ બંધ. આની અંદર તમને હું મૂકી દઉં તો આની બહાર નીકળી શકો? ના નીકળી શકું. તો આ આકૃતિ કેવી થશે? બંધ પણ થશે. અને વક્ર. વક્ર એટલે કે શું થાય? આ આકૃતિને પેન, પેન્સિલ કે માર્કર લિફ્ટ કર્યા વગર ડ્રો કરી શકાય? હા, કરી શકાય. આ પ્રમાણે આપણે આગળ વધીએ તો આ આકૃતિને માર્કરને કે પેનને કે પેન્સિલને ઉપાડ્યા વગર દોરી શકાય. તો આ આકૃતિ કેવી થશે? સાદી પણ છે, બંધ પણ છે, વક્ર પણ છે અને રેખાખંડથી બનેલી છે. તો આ આકૃતિ જે આપણને આપેલી છે તે બહુકોણ છે. ઓકે, બહુકોણ હશે તેની નીચે હું માત્ર છે લખીશ અને બહુકોણ ના હોય તો એની નીચે શું લખી? નથી લખીશ. ઓકે, ત્યાર પછી બીજી આકૃતિ જોઈએ. ધારો કે આપણને આ પ્રમાણે એક આકૃતિ આપેલી છે. હવે આ આકૃતિ જોવા જાશું તો સૌપ્રથમ શું છે? સાદા. સાદા એટલે કે સરળ, બરાબર છે. આપેલી આકૃતિનો કોઈ પણ ભાગ એકબીજાને ક્રોસ થવો જોઈએ નહીં. તો આ આકૃતિ દોરશું તો આ આકૃતિમાં 2 લાઈન એકબીજાને આ બિંદુ કે જે મેં બ્લુ માર્કરેથી દર્શાવેલું છે તે બિંદુ આગળ શું કરે છે? એકબીજાને ક્રોસ કરે છે. એનો મતલબ આ આકૃતિ બહુકોણ નથી. ઓકે, બહુકોણ થવા માટે આ 3 શરતોનું પાલન થવું જોઈએ. જો ત્રણેયમાંથી એક પણ શરતનું પાલન ના થાય તો આપણે સ્પષ્ટ શબ્દોમાં લખી નાખવાનું કે આપેલી આકૃતિ બહુકોણ નથી. ઓકે, એટલે સાદા, બંધ અને વક્ર આ 3 શબ્દો આપણે હંમેશા યાદ રાખવાના. કોના માટે? તો બહુકોણ માટે. હજી આપણે આકૃતિ જોઈએ. હવે આ આકૃતિ જોશું તો આ આકૃતિ સાદી એટલે કે આ આકૃતિનો કોઈ પણ ભાગ એકબીજાને ક્રોસ થશે નહીં. બંધ. આની અંદર તમને મૂકી દઉં તો બહાર નીકળી શકો નહીં. અને વક્ર એટલે કે આ આકૃતિને આપણે પેન, પેન્સિલ કે માર્કર ઉપાડ્યા વગર દોરી શકીએ. તો આ આકૃતિ કેવી થશે? બહુકોણ છે. ઓકે, હજી એક આકૃતિ જોઈએ આપણે. ધારો કે મને આ રીતે ચોરસ આપેલું છે. હવે ચોરસને પણ આપણે પેન, પેન્સિલ કે માર્કર ઉપાડ્યા વગર દોરી શકીએ એટલે તે વક્ર થાય. તેનો કોઈ પણ ભાગ એકબીજાને ક્રોસ થશે નહીં. સાદા પણ છે અને બંધ. આની અંદરથી બહાર નીકળી શકાય નહીં એટલે બંધ પણ છે. તો આ આકૃતિ કેવી થશે? બહુકોણ છે. હજી એક આકૃતિ જોઈએ.
આપણે આકૃતિઓ વધારે એટલા માટે લઈએ છીએ જેને લીધે તમને બહુકોણનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ધારો કે મેં આ રીતે આકૃતિ લીધેલી છે. ઓકે, હવે આ આકૃતિ જોશું તો આકૃતિ જોઈને જ આપણને લાગે છે કે આકૃતિનો કેટલો બધો ભાગ એકબીજાને ક્રોસ થાય છે. એક તો આ બિંદુ આગળ ક્રોસ થાય અને બીજું આ બિંદુ આગળ ક્રોસ થાય. ઓકે, બે બિંદુ આગળ આકૃતિ એકબીજાને શું કરે છે? ક્રોસ કરે છે. એનો મતલબ આ આકૃતિ સરળ વક્ર એટલે કે સાદું નથી. ઓકે, તો આ શું થશે? બહુકોણ નથી. ત્યાર પછી હજી એક આકૃતિ આપણે લઈએ. ધારો કે હું સ્ટાર ડ્રો કરું આ રીતે. હવે આ સ્ટાર મેં ડ્રો કરેલો છે, તે સ્ટાર ડ્રો કરવા માટે મેં માર્કરને ઉપાડી છે? નથી ઉપાડી, એટલે વક્ર છે. આની અંદર તમને મૂકી દઉં તો બારે નીકળી શકો નહીં, બંધ પણ છે. અને આમાં આ સ્ટારમાં કોઈ પણ ભાગ એકબીજાને ક્રોસ થતો નથી, તો આ શું થશે? સરળ પણ છે. એનો મતલબ સાદા, બંધ અને વક્ર ત્રણેય હોવાથી આ આકૃતિ બહુકોણ છે. ઓકે, આ આકૃતિ કોના જેવી લાગે છે? સ્ટાર ફિશ, જે માછલી હોય દરિયામાં, તેનો પણ આકાર આવો જોઈએ કે ના હોય? ઓકે, તો સ્ટાર ફિશ જે છે તે કેવી થશે? બહુકોણ થશે. હજી એક ઉદાહરણ જોઈએ આપણે. ધારો કે મને આ રીતે એક આકૃતિ આપેલી છે. હવે આ આકૃતિ છે તે વક્ર છે, એટલે કે તેને દોરવા માટે મારે માર્કર ઉપાડવી પડતી નથી. સાદી પણ છે, એકબીજાને ક્યાંય ક્રોસ કરતી નથી. હવે પ્રશ્ન એ થાય, બંધ છે. ધારો કે હું તમને અહીંયા રાખી દઉં તો અહીંથી તમે બહાર નીકળી શકો? હા, સરળતાથી આમ કરીને નીકળી જવાય. ઓકે, તો આ આકૃતિ શું છે? બંધ નથી. એનો મતલબ એવો થાય કે આપેલી આકૃતિ બહુકોણ નથી. ઓકે, હવે આટલા ઉદાહરણ અને આ વ્યાખ્યા ઉપરથી તમને કોઈ પણ આકૃતિ બહુકોણ છે કે નહીં તેનો ખ્યાલ સ્પષ્ટ આવી ગયો હશે. ઓકે, અને આ સિવાયના વધારાની આકૃતિ તમે તમારી જાતે બહુકોણ થાય કે ના થાય તેના માટે ડ્રો કરી શકો. ઓકે, એટલીસ્ટ તમારે 5-5 આકૃતિ તમારી રીતે એવી દોરવાની કે જે બહુકોણ હોય અને જે બહુકોણ ના હોય. ઓકે, હવે આપણે બહુકોણના વર્ગીકરણ તરફ આગળ વધીશું, એટલે કે બહુકોણના અલગ અલગ જે ભાગ હોય તેના તરફ આગળ વધીશું. પરંતુ તે પહેલાં આ જે વ્યાખ્યા લખેલી છે અને જે આકૃતિઓ દોરેલી છે તેનો સ્ક્રીનશોટ લઈ લો કે જેથી તમે ફેરબુકમાં લખી શકો. ઓકે, તો બહુકોણનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે? તો આપણને જે બહુકોણ આપેલો હોય તેમાં રહેલી બાજુઓ અથવા તો બહુકોણના શિરોબિંદુઓની સંખ્યાને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો બહુકોણની બાજુઓ અને બહુકોણના શિરોબિંદુઓ એ શું છે તે આપણે એક પછી એક જોતા જઈએ. ધારો કે મેં આ પ્રમાણે એક આકૃતિ દોરેલી છે. આ આખા ચેપ્ટરમાં આપણે વારંવાર આકૃતિઓ જ દોરવાની આવશે. ઓકે, હવે આ મેં જે આકૃતિ દોરેલી છે તે આકૃતિમાં આપણે શિરોબિંદુઓ જોઈએ તો શિરોબિંદુઓ ક્યાં ક્યાં થાય? એક તો આ મેં જે બ્લુ માર્કરેથી દર્શાવેલું બિંદુ, આ બિંદુ અને આ બિંદુ. આમ આપેલી આકૃતિમાં શિરોબિંદુઓ કેટલા થશે? 3 છે. આપેલી આકૃતિની બાજુઓ ક્યાં ક્યાં થાય? તો કે કોઈ પણ બે શિરોબિંદુઓને જોડી દઈએ. આ નીચેના બે શિરોબિંદુઓને જોડ્યા, આ રીતે બે શિરોબિંદુઓને જોડીએ અને આ રીતે બે શિરોબિંદુઓને જોડીએ. ઓકે, તો બ્લેક માર્કર ઉપર મેં રેડ માર્કરેથી જે શિરોબિંદુઓને જોડેલા છે તો રેડ માર્કરવાળી બાજુઓ કેટલી થશે? 1, 2 અને 3. તો આ આકૃતિમાં શિરોબિંદુઓ પણ 3 છે અને બાજુઓ પણ કેટલી છે? 3 છે. તો આ પ્રકારનો જે બહુકોણ હોય આ બધા બહુકોણ જ છે, બરાબર છે? સાદા, બંધ, વક્ર તમે ચેક કરી શકો. તો આ પ્રકારની આકૃતિ એટલે કે 3 શિરોબિંદુઓ અથવા તો 3 બાજુઓ જેમાં હોય તે બહુકોણને ત્રિકોણ કહેવામાં આવે. ત્યાર પછી 3 પછી શું આવે? 4 આવે. તો કે જે આકૃતિમાં 4 શિરોબિંદુઓ અથવા તો 4 બાજુઓ હોય. અહીં પણ તમે જોઈ શકો શિરોબિંદુઓ કેટલા છે? 4 છે. બધી આકૃતિમાં હું તે દર્શાવીશ નહીં કે કયા શિરોબિંદુઓ છે ને કયા બાજુઓ છે, તે તમને જોઈને ખબર પડી જવી જોઈએ. ઓકે, આમાં 4 શિરોબિંદુઓ અથવા તો 4 બાજુઓ
છે. તો આ આકૃતિને શું કહેવામાં આવે? ચતુષ્કોણ કહેવામાં આવે. ઓકે, અને આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં કેનો અભ્યાસ કરવાનો છે? આ પ્રકારની આકૃતિઓનો અભ્યાસ કરવાનો છે. તો પ્રશ્ન એ થાય કે બીજી બધી આકૃતિઓની શું જરૂર છે? તો આપણે ધોરણ 8માં અત્યારે ચતુષ્કોણનો અભ્યાસ કરવાનો છે. પછી આગળ જતા આપણે બીજા બધા બહુકોણનો પણ અભ્યાસ કરવાનો આવશે. તો અત્યારે માત્ર ને માત્ર આપણે ચતુષ્કોણ જોશું. ચતુષ્કોણ પછી આ પ્રકારે એક આકૃતિ મળે. ઓકે, આ આકૃતિમાં જોશું તો શિરોબિંદુઓ કેટલા થશે? 1 2 3 4 ને 5, અને બાજુઓ પણ કેટલી થશે? 5 થશે. તો આ શું થશે? પંચકોણ થશે. ઓકે, નામ તમે યાદ રાખી શકો. તમને ધારો કે પરીક્ષામાં આકૃતિ આપેલી હોય અને એમ પૂછે કે આ કયો બહુકોણ છે, તો તમારે શું લખવાનું? પંચકોણ છે. ત્યાર પછીની આકૃતિ જોઈએ. ઓકે, આ આકૃતિ જોશું તો આ આકૃતિમાં શિરોબિંદુઓ કેટલા છે? 1 2 3 4 5 6. તો આ આકૃતિ કેવી થશે? ષટકોણ થશે. ત્યાર પછી આકૃતિ જોઈએ. તો આ આકૃતિ જે છે તેમાં શિરોબિંદુઓ કેટલા છે? 1 2 3 4 5 6, અને હજી એક શિરોબિંદુ એક્સ્ટ્રા એડ કરી દઈએ આમાં. અહીંથી આ બાજુ જાય અને પછી આમ જાય. આ કેટલામું શિરોબિંદુ થયું? 7મું શિરોબિંદુ થયું. તો આ આકૃતિ કેવી થશે? સપ્તકોણ થશે. સપ્તકોણ. 7 પછી શું આવે? 8 આવે. આકૃતિ દોરી એવી. ઓકે, તો આ આકૃતિમાં જોવા જઈએ તો કેટલા શિરોબિંદુઓ થશે? 1 2 3 4 5 6 7 અને 8. ઓકે, તો આ આકૃતિ જે છે તે શું થશે? અષ્ટકોણ થશે. અહીંયા મેં બોર્ડ ઉપર તો વ્યવસ્થિત તમને ખૂણાઓ દેખાતા નથી, પણ તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોશો તો તમે વ્યવસ્થિત ખૂણાઓ ગણી શકશો. ઓકે, બોર્ડ ઉપર આ પ્રકારની આકૃતિ દોરવી થોડીક અઘરી તો ના પડે, પણ વ્યવસ્થિત થોડોક ટાઈમ લાગે એટલા માટે. પણ તમે સમજી ગયા હશો કે જેમાં 8 શિરોબિંદુ હોય તેને શું કહેવામાં આવે? અષ્ટકોણ કહેવામાં આવે. હવે આ જ પ્રમાણે આગળ વધીએ તો ટેક્સ્ટ બુકમાં તમને 9 શિરોબિંદુઓ વાળી પણ આકૃતિ આપેલી છે, તેને શું કહેવાય? નવકોણ કહેવાય. ત્યાર પછી 10 શિરોબિંદુઓ વાળી આકૃતિ હોય તેને શું કહેવામાં આવે? 10 કોણ કહેવામાં આવે. 11 શિરોબિંદુ હોય તો તેને શું કહેવામાં આવે? 11 કોણ કહેવામાં આવે. 12 શિરોબિંદુઓ હોય તો 12 કોણ. અને આ જ પ્રમાણે આપણે ક્રમશઃ આગળ વધ્યા રાખી 13 14 15 16. તો આ જ રીતે આપણે આગળ વધીએ તો આપણને છેલ્લે કોઈ પણ જે n ખૂણાવાળી એટલે કે n શિરોબિંદુઓ વાળી જે આકૃતિ હોય તેને આપણે શું કહેશું? n કોણ કહેશું. ઓકે, હવે આ જે ચેપ્ટર છે આ લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર આ રીતે થિયરીનો જ અભ્યાસ કરવાનો છે. એટલે આ લેક્ચર તમને થોડુંક બોરિંગ લાગશે, પણ આ વ્યવસ્થિત તમે સમજી લેશો. આ લેક્ચરમાં જે કંઈ બી કરાવું તે વ્યવસ્થિત સમજી લેશો તો આગળનું જે કોઈ બી ચેપ્ટરમાં ભણશું તે તમારા માટે ખૂબ જ સરળ થઈ જશે. ઓકે, તો હવે આ બહુકોણનું વર્ગીકરણ મેં જે કરેલું છે તેનો સ્ક્રીનશોટ લઈ શકો. ત્યારબાદ આવે છે બહુકોણનો વિકર્ણ. તો બહુકોણનો વિકર્ણ કોને કહેવાય? બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ના હોય. અહીં ફરી પાછું આપણે કેની રીતે અંડરલાઈન કરશું? ક્રમિક ના હોય. ઓકે, ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી બનતો રેખાખંડ છે. તો ધારો કે હું એક બહુકોણ લઉં, ચતુષ્કોણ લઉં, બરાબર છે? આ રીતે મેં ચતુષ્કોણ લીધો. હવે આ ચતુષ્કોણમાં આપણને 4 શિરોબિંદુઓ આપેલા છે. એ કહી દઉં, આને બી કહી દઉં, આને સી કહી દઉં, અને આ શિરોબિંદુને ડી કહી દઉં. ઓકે, હવે એની બાજુમાં ક્યાં ક્યાં શિરોબિંદુ આવે છે? એની બાજુમાં બી આવે અને એની બાજુમાં ડી આવે. તો એ બી અને એ ડી આ બંને જે શિરોબિંદુઓ છે તે કેવા થશે? ક્રમિક થશે. પરંતુ વિકર્ણ શું કહે છે? ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાના.
તો એની સાથે બી પણ ક્રમિક છે, ડી પણ ક્રમિક છે. તો ક્રમિક ના હોય એ શું થાય? સી થાય. તો એ અને સી તે બંનેને જોઈન્ટ કરી દઉં, બરાબર છે. આ રીતે એસીને જોઈન કરી શકું. તો આ મને જે રેખાખંડ મળ્યો એસી, તેને શું કહેવામાં આવે? વિકર્ણ કહેવામાં આવે. આ જ પ્રમાણે જોઈએ તો ડીની સાથે ક્રમિક ક્યાં થશે? એ અને સી, આ બંને શિરોબિંદુઓ ક્રમિક થશે. તો ડીને કોની સાથે જોડવાનું? બી સાથે જોડી શકીએ. ડીને બી સાથે જોડશું, આ મને જે રેખાખંડ મળ્યો બીડી, તે શું થશે? વિકર્ણ થશે. ઓકે, હજી એક બીજી આકૃતિ જોઈએ. પંચકોણ આકૃતિ લઈએ આપણે, મંદિર જેવી, અથવા તો તમે નાના હતા ત્યારે ઘર બનાવતા આ રીતે, બરાબર છે. ઘર જેવી આકૃતિ એટલે શું થાય? પંચકોણ. હવે પંચકોણમાં જોઈએ એના શિરોબિંદુઓના નામ લખી નાખીએ. એ, બી, સી, ડી, ઈ. ઓકે, 5 શિરોબિંદુઓ છે. હવે ક્રમશઃ જોતા જઈએ. એની ક્રમિક શિરોબિંદુઓ ક્યાં ક્યાં થશે? એક તો બી સાથે અને એક ઈ થશે. ઓકે, તો એને બી અને ઈ સિવાય કોની સાથે જોડી શકાય? એક તો ડી સાથે જોડી શકાય, અને એને કોની સાથે જોડી શકાય? સી સાથે જોડી શકાય. ઓકે, તો રેખાખંડ એ ડી અને રેખાખંડ એ સી, આ બંને શું થશે? વિકર્ણ થશે. ત્યાર પછી ઈ જોઈએ તો ઈની સાથે એ અને ડી, આ બંને કેવા થશે? ક્રમિક થશે. તો ઈને કોની સાથે જોડી શકાય? બી સાથે પણ જોડી શકાય અને ઈને સી સાથે પણ જોડી શકાય. જોડી દઈએ. ઈને બી સાથે જોડીએ તો આ રીતે મળે, રેડ માર્કરેથી દર્શાવેલું છે. અને ઈને સી સાથે આ રીતે આપણે જોડી શકીએ. ઓકે, તો આ પ્રમાણે રેખાખંડ ઈ બી અને રેખાખંડ ઈ સી, એ બંને શું થશે? પંચકોણના વિકર્ણ થશે. હજી આગળ જોઈએ. ત્યાર પછી ડી છે. ડી માટે ક્રમિક ક્યાં ક્યાં થાય? ઈ અને સી, તે બંને ક્રમિક શિરોબિંદુઓ થશે. તો ડીને ઈ અને સી સિવાયના બિંદુ સાથે જોડી શકાય. એ સાથે તો જોડેલો જ છે. બાકી શું વધ્યું? બી. બી સાથે આપણે બ્લેક માર્કરેથી જોડી દઈએ. ઓકે, તો ડી બી અને એ ડી, આ બંને રેખાખંડ, તેને શું કહેવામાં આવે? વિકર્ણ કહેવામાં આવે. હવે સીને પણ આપણે ઈ અને એ સાથે ઓલરેડી જોડાઈ જ ગયું છે. બી પણ ઈ અને ડી સાથે જોડાઈ ગયું છે. તો હવે આપણે વધારે વિકર્ણ દોરી શકશું નહીં. કેટલા વિકર્ણ થયા આમાં? 1 2 3 4 5. બ્લુવાળા 2, રેડવાળા 2 અને બ્લેકવાળો 1. આ રીતે 5 વિકર્ણ થયા. હવે પ્રશ્ન એ થાય, ચતુષ્કોણ, પંચકોણ, આ બંને આકૃતિઓ કેવી છે? બહુકોણ જ છે ને. આપણે આગળ બહુકોણનું વર્ગીકરણ જોયું, તેમાં આપણે ત્રિકોણ પણ જોયેલો હતો. ખ્યાલ છે? ત્રિકોણ પણ જોયેલો હતો. હવે પ્રશ્ન એ છે કે ત્રિકોણ માટે આપણે વિકર્ણ દોરી શકીએ. ધારો કે મને આ રીતે ત્રિકોણ આપેલો છે એ બી સી. ઓકે, તો ત્રિકોણ એ બી સીને વિકર્ણ મળે, અથવા મળે તો કેટલા મળે, અને ના મળે તો કેટલા થાય? 0 થાય. બરાબર છે. તો ત્રિકોણ એબીસીના વિકર્ણોની સંખ્યા કેટલી છે, તેનો આન્સર તમે વિડીયો જોવો એટલે નીચે કોમેન્ટ બોક્સમાં આપી શકો. વિકર્ણોની સંખ્યા લખવાની છે, બરાબર. 0 1 2 3 4 5 6, જેટલા પણ વિકર્ણ હોય તે સંખ્યા તમે લખી શકો. તો આ બાબત તમારે કરવાની છે. ત્રિકોણના વિકર્ણોની સંખ્યા કેટલી છે તેનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઓકે, અને કોઈ પણ આપણને જે આકૃતિ આપેલી હોય તેના વિકર્ણોની સંખ્યા મેળવવાનો માટેનું એક સૂત્ર પણ છે. આપણને જે આકૃતિ આપેલી હોય તેના શિરોબિંદુ તો મળી જ જાય. ચતુષ્કોણમાં 4 શિરોબિંદુઓ હોય, પંચકોણમાં 5 શિરોબિંદુઓ હોય. તો શિરોબિંદુની સંખ્યા ઉપરથી આપણે આપેલા બહુકોણના કેટલા વિકર્ણો મળે તે આપણે સૂત્ર દ્વારા પણ મેળવી શકીએ. એ સૂત્ર જ્યારે આપણે સ્વાધ્યાય કરશું ત્યારે જોશું. ઓકે, અત્યારે આ તમે વિકર્ણની માહિતીનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. ઓકે, તો હવે વિકર્ણનું જોઈ લીધું. તો ત્યાર પછી હજી પણ 1 2 વ્યાખ્યા તો ના કહેવાય તેને, પણ 1 2 એવા શબ્દો આવે છે કે જેના વિશે આપણે માહિતી મેળવવી છે. બરાબર છે. પરંતુ તે આ લેક્ચરમાં આપણે નહીં મેળવી શકીએ, કારણ કે ઓલરેડી વિડીયો બહુ જ મોટો થઈ ગયો છે. તો તે વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડી ઘણી થિયરી જોશું અને સ્વાધ્યાય 3.1 પણ સ્ટાર્ટ કરી દેશું. ઓકે.
વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપેલા વિડીયોને લાઈક કરો તથા નીચે આપેલા સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. અસ્તુ.